નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની પાસે નકલી મંત્રાલય વિભાગ જાહેર કરવા માંગણી કરવામાં આવી છે। શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ આ અંગે જણાવ્યું હતું કે ગાંધી અને સરદારનું આ ગુજરાત રાજ્યના નબળા વહીવટને કારણે ભારત દેશમાં બદનામ થઈ રહ્યું છે, જેનું કારણ રાજ્યના તમામ વિભાગોમાં રોજબરોજ નકલી અધિકારીઓ પકડાય છે, જેને કારણે અન્ય તમામ વિભાગો તેની તપાસમાં રહેતા હોવાને લઈ લોકોના કામ થતા નથી। ત્યારે આ અંગે અલગ મંત્રાલય બનાવવામાં આવે તે જરૂરી છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ પોઈન્ટો ઉપર સિનિયર અધિકારીઓ તેમજ કુલ 49 પોલીસ સ્ટેશનના આશરે 3000 પોલીસ અધિકારી તથા કર્મચારીઓ દ્વારા કોમ્બિંગ કરી કુલ 12,487 વાહન ચેકિંગ કરી 1258 મેમાં આપ્યા હતા। મિલકત સંબંધી ગુનેગારો MCR હિસ્ટ્રી સીટરો કુલ 257 લોકોને ચેક કરવામાં આવ્યા હતા। દારૂ જુગાર અંગેના 92 કેસો કરવામાં આવ્યા હતા। વાહન ચેકિંગની કામગીરી દરમિયાન કસૂરદાર વાહન ચાલકો પાસેથી સ્થળ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। 165 ફોર વ્હીલર વાહનોની બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી। ખામીયુક્ત નંબર પ્લેટવાળી ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો કુલ 335 ડિટેઇન કરવામાં આવ્યા હતા। જીપી એક્ટ 136 મુજબના 36 કેસો કરવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરમાં પીધેલા કાર ચાલકોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે એક બાદ એક અકસ્માત સર્જી રહ્યા છે। શહેરના નરોડા દેગામ રોડ પર એક કારના ચાલકે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જતા 2 નિર્દોષ યુવકોના જીવ ગયા છે। કાર ચાલક એટલી સ્પીડમાં હતો કે ડિવાઈડરની જગ્યા પર મૂકેલા પથ્થરો કૂદી કાર હવામાં ફંગોળાઈ હતી અને સામેની બાજુએ આવી રહેલા એક્ટિવાને ટક્કર મારતા 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। સ્થાનિક લોકોએ જ્યારે કારના ચાલકને ઝડપ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો અને લથડિયા ખાતો હતો। પોલીસે હાલ કાર ચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। વિરાટ કોહલીએ ક્રિકેટમાં હજારો રનના ઢગલા ખડક્યા છે। સરખામણી થોડી વિચિત્ર ભલે લાગે, પરંતુ સયાજી હોસ્પિટલમાં 23 કરતાં વધુ વર્ષોથી જેને અઘરામાં અઘરી અને કઠણ કાળજાની જરૂર પડે એવી શબ વિચ્છેદનની અવિરત સેવાઓ આપી છે એવા જગદીશભાઈ વૈષ્ણવે 30,000થી વધુ મૃતદેહોને તબીબોના માર્ગદર્શન હેઠળ પોસ્ટમોર્ટમ માટે તૈયાર કરવાની ખૂબ અઘરી અને અનોખી સેવા કરી છે। સૌને સૌથી વધુ ડર મોતનો લાગે છે, પરંતુ જગદીશભાઈએ શબઘરમાં મૃતદેહો સાથે રાત દિવસ કામ કરતા રહીને સિદ્ધ સંત કે મહાત્મા જેવી મૃત્યુના ડરને પરાજય આપવાની સિદ્ધિ મેળવી છે। જો કે રાત દિવસ મૃતદેહો સાથે પનારો પડવા છતાં એમની સંવેદનાની ધાર બુઠ્ઠી થઈ નથી। શહેરના મદનજાપા રોડ બકરાવાડી વિસ્તારમાં ગેસ લાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થતાં આજે 500થી વધુ પરિવારને ગેસ પુરવઠાથી વંચિત રહેવું પડ્યું હતું। જો કે પાલિકાના ગેસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી 1 કલાક બાદ ગેસ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મોડી રાત્રે બકરાવાડી વિસ્તારમાં ગેસ લાઇન ડેમેજ થતાં આજે સવારે લોકોના ઘરોમાં ગેસ ન સળગતા હજારો પરિવારોને સવારે ચા નાસ્તા વગર રહેવું પડ્યું હતું। સુરત શહેરના વરાછા ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ નંદનવન સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી ડ્રેનેજ લાઇનનું પાણી રસ્તા પર ઉભરાતા સ્થાનિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે સ્થાનિકો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ છાસવારે રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કાયમી સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડ્રેનેજનું મલિન પાણી રસ્તા પર ઉભરાતા શાળાએ જતા બાળકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। આ સિવાય રસ્તા ઉપર ઉભરાતા ડ્રેનેજના પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશને દેશમાં સર્વપ્રથમ પોલીસ સ્ટેશનની યાદીમાં સ્થાન મેળવ્યું છે। દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈચ્છાપુર પીઆઈને બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ એનાયત કરાયો છે। બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ ઈચ્છાપુર પોલીસ લઈને વૃદ્ધા આશ્રમમાં આશીર્વાદ લેવા પહોંચી હતી। આશીર્વાદ લઈને ઈચ્છાપુર પીઆઈ ગોહિલ પોલીસ સ્ટેશન પહોંચતા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી।
સુરતમાં અલથાણા ભીમરાડ ગામમાં રહેતા ભાજપના મહિલા નેતા દ્વારા ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લેતા હાલ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. મહિલા નેતાના આપઘાતના પગલે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સાથે જ અલગ અલગ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ભાજપ મહિલા નેતા દ્વારા આપઘાત જ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બાંગ્લાદેશમાં અત્યારે હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે, જેને લઈને અનેક પ્રકારના આંદોલનો પણ થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત રેલવે સ્ટેશનની સામે વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેના વિરોધમાં આ પ્રદર્શન થયું હતું. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા બાંગ્લાદેશમાં ઇસ્કોનના સંતની ધરપકડ કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અને હિન્દુ મંદિરો ઉપર હુમલા થઈ રહ્યા છે, તેને તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તાપીના વાલોડ ખાતે 2 દિવસ અગાઉ અજાણ્યા અસામાજિક તત્વોએ ગૌહત્યા કરી હિન્દુ વસ્તી નજીક ગૌવંશના અવશેષો નાખી જતા હિન્દુ સમાજની લાગણી દુભાવવાનું કાર્ય કર્યું હતું. જે બાબતે રોષે ભરાયેલા હિન્દુ સંગઠને વાલોડ મામલતદારને આજે આવેદનપત્ર આપ્યું હતું. વાલોડ પરાગવડ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ભેગા થઈને મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર આપ્યું હતું. હિન્દુ સંગઠન દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. વાલોડ ગામમાં બનેલી ઘટનાને પગલે સમસ્ત હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.